તેની માહિતી લઈ લે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે ટાઇટનથી કરશું. તો ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને 5,212 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સરકારી ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટના નિયમો ખૂબ જ કડક કર્યા છે, પરંતુ કંપનીની પહેલાંની સરખામણીએ સ્થિતિ અત્યારે હવે ખૂબ જ મજબૂત થતી જોવા મળી રહી છે. અને લાંબા ગાળા માટે રોકાણકારોને એકવાર જો રોકાણ કરવું છે તો આ પ્રાઇસ ખાસ કરીને ખૂબ જ અહીંયા આકર્ષક લાગી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું HAL પર. અહીંયા પરિણામ બાદ નોમુરા તરફથી ખરીદારીનો સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 5,854 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4 FY26માં કંપનીના ખાસ કરીને ઓપરેટિંગનું પ્રદર્શન જે છે તે ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કંપનીના ઓર્ડર બેકલોગની વાત કરશું તો 2.54 લાખ કરોડ પર પહોંચ્યું છે. ગત મહિનાના સેલ્સની સરખામણીએ લગભગ 8 ગણું વધારે છે. અને કેશ ઇક્વિપમેન્ટની વાત કરશું ત્યાં વાર્ષિક ધોરણે 21% એક સારો એવો ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ પર નજર કરશો. પરિણામ બાદ HSBC તરફથી પણ ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક અહીંયા 650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ડિસ્બર્સમેન્ટ અને માર્જિનને કારણે કરીને કંપનીના પરિણામ ખૂબ જ સારા રહ્યા છે. અનુમાન કરતાં પણ સારા રહ્યા છે. NIMમાં મજબૂતી જોવા મળી રહી છે. ખર્ચ પર નિયંત્રણ જોવા મળી રહ્યું છે, જેને કારણે કરીને આવનારા સમયમાં પણ પરિણામ સારા રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને ખાસ કરીને FY27-28 માટે EPS અનુમાન જે છે તે પણ લગભગ 1 થી 4% અહીંયા વધાર્યા છે. ત્યારબાદ નજર કરશું વિશાલ મેગા માર્ટ પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 141 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કંપનીની આવક, એપિટા, નફો વાર્ષિક ધોરણે સારા રહ્યા છે, પરંતુ માર્જિનમાં દબાણને કારણે કરીને પરિણામ જે છે તે અનુમાન કરતાં અહીંયા ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ સામે તેમનું કહેવું છે કે ડબલ ડિજિટ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે છે તેમાં ટોપ લાઇન મોમેન્ટમ અહીંયા સ્ટીલ મજબૂત જોવા મળી રહ્યું છે. એટલે થોડો કહી શકાય કે મજબૂત બ્રોકરેજ રિપોર્ટ અહીંયા ગણી શકાય છે. અને DLF તરફથી બે અલગ બ્રોકરેજ રિપોર્ટ છે. નોમુરા તરફથી રેટિંગ અપગ્રેડ કરીને બાય કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક 740 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડેવલપમેન્ટ બિઝનેસમાં મજબૂત કેશ ફ્લોનું અનુમાન તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને FY27 માટે પ્રી સેલ્સ અનુમાન જે છે તે લગભગ અહીંયા 20 કરોડ રૂપિયાના તેમને અનુમાન રાખી રહ્યા છે. અને વાર્ષિક ફ્રી કેશ ફ્લો લગભગ 700 થી લઈને 800 કરોડ રહેવાના તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. CLSA તરફથી અહીંયા DLFના રિપોર્ટ પર નજર કરશો. આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને 800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4 FY26માં કંપનીના પ્રી સેલ્સ અનુમાન જે છે અનુમાન કરતાં સારા રહ્યા છે. ઇનલાઇન જોવા મળ્યા છે. કંપનીની કેશ ફ્લો અહીંયા મજબૂત છે. કલેક્શન અને ઓપરેટિંગ કેશ ફ્લોમાં પણ ખાસ કરીને પ્રી સેલ્સ ગ્રોથથી થોડાક ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ FY27-28માં પ્રી સેલ્સ અનુમાનમાં ઘટાડાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. પરંતુ સામે તેમનું કહેવું છે કે કંપનીનો કેશ ફ્લો આઉટલુક ખૂબ જ મજબૂત રહેશે. એટલે DLF તરફથી પણ આપણને ખાસ કરીને DLF માટે પણ આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. એટલે ચાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક્શન રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર નજર રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.